અમિતભાઈ શાહ સાથે તમે એક દિવસના પ્રવાસની જે વાત કરી કે જિલ્લામાં પ્રવાસ કરેલો, કોઈ એવી વાત તમને યાદ આવતી હોય એમને લઈને એ પ્રવાસ દરમિયાનની? એમનું એક ત્યારે મને એવું કહેવાનું, કયો સમય હતો? બહુ મને યાદ નથી. અમિતભાઈ ગૃહમંત્રી અહીંયાના હતા. અમિતભાઈ શાહ ગૃહમંત્રી, એટલે અહીંયાના હતા અને મારે એમની સાથે મહુવા જવાનું થયું હતું બાય કાર. ત્યારે એમને એક વાત મસ્ત કરી કે તમે જે પણ ક્ષેત્રના રાજકારણ કરતા હો, જે ડિસ્ટ્રિક્ટની અંદર કરતા હો, મહાનગરમાં કરતા હો, એમની સંપૂર્ણ ભૌગોલિક સ્થિતિનો તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યારે અમે જતા હતા ત્યારે શેત્રુંજી નદી આવી, તો શેત્રુંજી નદી વિશે મને પૂછતા હતા. પછી તળાજાનો ડુંગર બતાડો, તો ડુંગર, પછી માતાજીનું મંદિર કોટડા એવું લખેલ. તો મારા પ્રવાસ દરમિયાન એને આખી જિલ્લાની રાજકીય ચર્ચા નહીં પણ ભૌગોલિક, ધાર્મિક એ ચર્ચાઓ સાથે સતત રહ્યા હતા. કે કાંઈ પણ જોવે એટલે આપણને પૂછે કે આ શું હતું, અહીંયા આ ડુંગર શેનો છે, આ કઈ રીતની હતી. તો એ રીતે એમની સાથે સંવાદ કરવાનો મને ખૂબ આનંદ થયો. તો મને થોડું હિસ્ટ્રીનો શોખ, અને અમિતભાઈ જ્યારે મને હિસ્ટ્રી વિશે વાત કરતા હતા તો મને ખૂબ આનંદ થયો હતો.